પરિનેત્રમાં આગળ વધીએ તો ક્યારેક શ્રમિકના ઘરનું વીજ બિલ લાખો રૂપિયાનું આવે છે, ક્યારેક ગરીબના ગોલમાલ થઈ જાય છે. પરંતુ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે એક 14,000 રૂપિયાની નોકરી કરતા યુવાનને જેના ખાતામાં માત્ર 12 રૂપિયા છે 36 કરોડની ઇન્કમ ટેક્સની નોટિસ મળી હોય? સાંભળ્યું છે ક્યારે આવું? સાંભળતા જ અજુગતું તમને લાગશે, પરંતુ આવું જ કંઈક સાબરકાંઠામાંથી સામે આવ્યું છે, જ્યાં મૂર્ખા અધિકારીઓની મૂર્ખામીના કારણે એક યુવાનની ઊંઘ ઉડી ગઈ છે. 4 દિવસથી એક કચેરીથી બીજી કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે બિચારો. ત્યારે શું છે 36 કરોડની નોટિસ પાછળની આખી કહાની અને મૂર્ખામીનું સૌથી મોટું ઉદાહરણ શું છે, જોઈ લો તમે. ખાતામાં છે 12 રૂપિયા, પગાર છે 14,000. 36,000ની સહાયમાંથી ઘર બનાવ્યું. હવે 36 કરોડની ઇન્કમ ટેક્સની મળી નોટિસ. એક નોટિસે ઈડરના રતનપુર ગામમાં રહેતા અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા જીતેશ મકવાણાની ઊંઘ ઉડાડી દીધી છે. જીતેશના પરિવારે છેલ્લા 4 દિવસથી સરખી રીતે ખાધું પણ નથી, કારણ કે 12 થી 14,000 કમાનાર દીકરાના નામે 36 કરોડની નોટિસ આવી છે. સૌથી પહેલા તો જીતેશના પરિવારની હાલત જુઓ. મા અને બહેનની આંખોમાં તો આંસુની ધારા વહી રહી છે. બોલતા બોલતા પણ રડી પડે છે. પરિવાર હાલ કઈ રીતે ગુજરાન ચલાવે છે? પરિવારમાં એવું છે ને કે અમે મજૂરી ઉપર જીવીએ છીએ બધા. અમે 200 રૂપિયાની મજૂરી કરીએ છીએ. અમારા દિવસના 200 રૂપિયા હોય ને ત્યારે અમે એ કામકાજ અમારું આગળ વધે. બાકી તો મારી મમ્મી ઘરે. અને હાલ આપને જે નોટિસ મળી છે તો પરિવારમાં શું પરિસ્થિતિ છે? આ તો પરિવારની સ્થિતિ છે. જેને નોટિસ મળી તેનું તો ખાવું પીવું અને ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. એટલું જ મૂર્ખ અધિકારીઓના પાપે. કારણ છે મૂર્ખ અધિકારીઓ કે જેના પાપે આ યુવાન કેટલો પરેશાન છે અને એક પછી એક કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે. જરા તે પણ સાંભળો. પોલીસ સ્ટેશન ગયો તો પોલીસ સ્ટેશનમાં કે એમને કીધું કે મારે તો અમારે કઈ ના જોવાનું, કે તમારે ઇન્કમ ટેક્સમાં જવું પડશે. ઇન્કમ ટેક્સમાં ગયો ને એટલે કે તમારે પૈસા ભરવા જ પડશે. મને તો એવું કીધું કે મને કે તમારે જીએસટી નંબર આવી ગયો એટલે પછી કે તમારે જીએસટી ઓફિસે જવું પડશે. તો જીએસટી ઓફિસે ગયો ને એટલે એમ કે તમારે જીતેશભાઈ પૈસા તો ભરવા જ પડશે ને, કે તમારે મીન્સ કે પેલું સાયબર ક્રાઇમમાં જવું પડશે. પછી એમને કીધું સાયબર ક્રાઇમમાં જાવ. તો સાયબર ક્રાઇમમાં ગયો ને કે અમારે લેવડ દેવડ હોય જ ને કે આ બધું. તો એમને ગોર ગોર જ ફેવરે બધા મને. આ જે મામલો છે કેટલા દિવસથી આપના ધ્યાને આવે ને આપે રજૂઆત કર્યા બાદ હાલ કોઈ તરફથી અમને પ્રત્યેક મળે? શું આ મામલો કેટલા દિવસથી નોટિસ આપવામાં આવી છે અને હાલ આપ ક્યાં ક્યાં રજૂઆત કરીને શું માંગ છે આપને? 4 દિવસથી મને આ ખબર પડી છે. હું તો બધી જગ્યાએ ફરીને મને કોઈ હરખું કોઈ જવાબ જ આવતા નથી. આ નોટિસની જાણ થતા ગામ લોકો પણ હેરાન છે. ગામના આગેવાનોએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવાની અને પરિવારને ન્યાય અપાવવા સુધીની તૈયારી કરી છે. ખરેખર ખૂબ આઘાતજનક છે. પૂરો પરિવાર બહુ ચિંતામાં છે. શું કરવું શું ના કરવું. ભાઈ એટલા બધા ભણેલા નથી. દરેક જગ્યાએ દરેક ડિપાર્ટમેન્ટમાં જઈને આવ્યા છે અને ડિપાર્ટમેન્ટે પણ એવો જવાબ આપ્યો છે કે ભાઈ તમારે ભરવા પડશે. અને આ પરિવારને 3600 રૂપિયા પણ ના ભરી શકે એ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે અમારા બધાની તો એવી માગણી છે કે સરકાર, જીએસટી વિભાગ કે ઇન્કમટેક્સ વિભાગ આ બધા પરિવારનું સાંભળે, એ પરિવારને મદદ કરે. સરકારના નિયમ પ્રમાણે તમારી આવક 7 લાખથી ઓછી હોય તો તમારે ટેક્સ ભરવાનો નથી હોતો. અહીં જીતેશની આવક તો 12 થી 14,000ની જ છે. તેવામાં તેની આવકનો આંકડો 2 લાખે પણ નથી પહોંચતો. તે વ્યક્તિનો 36 કરોડ ટેક્સ બાકી હોય તે વાત કેવી રીતે માન્યમાં આવે? આ મૂર્ખામીનું પ્રતીક છે. તેવામાં આવકવેરા વિભાગ પોતાની મૂર્ખામીનો ક્યારે સ્વીકાર કરે છે અને યુવાનનું ટેન્શન ઓછું થાય છે કે કેમ તે જોવું રહ્યું. સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા. સરકારે હવે